ગુજરાતના રાજકારણના મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। રાજકારણને લઈને મોટા સમાચાર। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મળી શકે છે મોટો ઝટકો। કોંગ્રેસને મોટો ઝટકો। રાજુલાના પૂર્વ એમએલએ અમરીશ ડેરનું રાજીનામું। અમરીશ ડેરે રાજીનામું સોંપી દીધું છે। પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મળ્યો છે મોટો ઝટકો। તો રાજુલાના પૂર્વ એમએલએ અમરીશ ડેરનું રાજીનામું સામે આવી ચૂક્યું છે। તેઓએ રાજીનામું આપી દીધું છે। પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષને અલવિદા કહી દીધું છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અમરીશ ડેરને સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળ્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે મેહુલ દુધરેજીયા અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, કોંગ્રેસમાં વધુ એક ભંગાણ, વધુ એક પૂર્વ એમએલએ અમરીશ ડેરનું રાજીનામું, શું છે વધુ માહિતી? જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે કે કોંગ્રેસના કાર્યકારી ધારાસભ્ય રાજુલાના ત્યાં પોતાનું રાજીનામું છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી દીધું। તેણે વિધિવત રીતે પોતાનું જે રાજીનામું છે જાહેર કરી દીધું છે અને સાથે જ કોંગ્રેસ સાથેનો તેઓ જે સાથ હતો તેને છોડી દીધો છે। હવે તો ટૂંક જ સમયની અંદર જે ભાજપમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે જોડાય તે પૂરેપૂરી શક્યતા જોવા મળી છે। સાથે સાથે અત્યારે જે પ્રમાણે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપ દ્વારા જે તોડજોડની રાજનીતિ કરવામાં આવી છે, લોકોને જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, સાથે જ ધારાસભ્યોને ડરાવો ધમકાવવામાં આવે છે, કાર્યકર્તાઓને ડરાવો ધમકાવવામાં આવી રહ્યા છે, તેના ભાગરૂપે લોભ લાલચ આપીને પણ અહીંથી તેઓને લઈ જવામાં આવી રહ્યા છે। પરંતુ સાથે સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસના જેટલા પણ ધારાસભ્યો ગયા છે તેને લોકોએ સ્વીકાર્યા નથી। લોકોએ ભૂતકાળમાં પણ જેટલા ધારાસભ્યો અથવા જે લોકો ગયા હતા તેને પણ હરાવી દીધા છે। આવી જ ઘટના ફરી વખત થઈ શકે છે તે પણ વાત છે તે પ્રદેશ પ્રમુખ દ્વારા કહેવામાં આવી છે। સાથે સાથે જ જે હવે ભાજપ દ્વારા જે રણનીતિ તૈયાર કરવામાં છે લોકોને જોડવાની, તો સાથે જ ભારત જોડો ન્યાય યાત્રાની જે રાહુલ ગાંધીની જે તૈયારી છે તેના ભાગરૂપે કહેવામાં આવ્યું છે કે ભારત જોડો ન્યાય યાત્રા જે છે તે 8 જિલ્લાની અંદર ફરવાની છે અને રાહુલ ગાંધી જે છે તે નફરતની રાજનીતિ છોડી પ્રેમની રાજનીતિ તરફ જઈ રહ્યા છે। લોકોના ન્યાય માટે તેઓ લડવાના છે તે માટેની પણ જે વાત છે તે કરવામાં આવી છે। કોંગ્રેસના તમામ નાના કાર્યકર્તાઓનો શક્તિસિંહે આભાર માન્યો છે અને કહ્યું છે કે જે લોકો ડર્યા નથી તેઓ અત્યારે જે કોંગ્રેસની સાથે છે અને કોંગ્રેસની સાથે જ રહેવાના છે। જે લોકો ગયા છે તેમને એકવાર પસ્તાવો જરૂર થશે। જી મેહુલ, ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાં આવવાની છે ત્યારે વધુ એકવાર કોંગ્રેસને ફટકો લાગ્યો છે। તેની સાથે જ હવે એ માહિતી પણ વહેતી થઈ છે કે અર્જુન મોઢવાડિયા પણ રાજીનામું આપી શકે છે। આજે જે પ્રમાણે અત્યારે એક બાદ એક જે નારાયણ રાઠવા જેવા મોટા આદિવાસી નેતા જે જ્યાંથી ન્યાય યાત્રા નીકળવાની છે તેમણે રાજીનામું આપ્યું। ત્યારબાદ કાર્યકારી પ્રમુખ જે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સારું વર્ચસ્વ ધરાવતા અમરીશ ડેરે રાજીનામું આપ્યું અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જે પોરબંદરથી જે પ્રમાણે અર્જુનભાઈ મોઢવાડિયાની પણ વાતો વહેતી છે તે પણ વાત છે। પરંતુ સાથે શક્તિસિંહ આ મામલે ખંડન કરતા કહ્યું છે કે મારી અર્જુનભાઈ સાથે અમુક કલાક પહેલા જ વાત થઈ છે। તેઓ જે સર્કિટ હાઉસ ખાતે હતા દાહોદમાં તેઓએ મુલાકાત લીધી, નિરીક્ષણ દૂર કર્યું છે। સાથે તમામ જે લોકો છે તેને મળી રહ્યા છે। અમારી ટેલિફોનિક ચર્ચા થઈ છે પણ હાલ તો તેઓ કોઈ પ્રકારની જે માહિતી જે છે આવી નથી કે આ રીતે અર્જુનભાઈ મોઢવાડિયા પણ કોંગ્રેસ છોડી શકે છે। પરંતુ હાલ જે પ્રમાણે અત્યારે જે માહિતી મળી છે કે એક બાદ એક જે પ્રમાણે અમરીશભાઈ ડેરના ગયા બાદ અર્જુનભાઈ મોઢવાડિયાની વાતો પણ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે અને સાથે જ પૂજાભાઈ વંશ જે કોંગ્રેસના મોટા નેતા છે તે પણ જે કોંગ્રેસનો સાથ છોડે તે પણ પૂરેપૂરી શક્યતા જે છે હાલ જોવા મળી રહી છે। એટલે કે એક બાદ એક જે મોટા મોટા નેતાઓ છે તે કોંગ્રેસ છોડી અને ભાજપ તરફ વળી રહ્યા છે। તેની પાછળનું કારણ જે છે તે કોંગ્રેસે એવું કર્યું છે કે લોભ લાલચ અને ધાક ધમકીના લીધે જઈ રહ્યા છે। તો બીજી તરફ જે છે તમામ જે લોકો જે મોટા મોટા નેતાઓ છોડી રહ્યા છે તેનાથી કોંગ્રેસને એક બાદ એક ફટકો લાગી રહ્યો છે। જી મેહુલ, CR પાટીલ દ્વારા જાહેર સભાઓમાં પણ એવું કહેવાતું હતું કે તેઓ અમરીશ ડેર છે તેઓનું હાથ પકડીને તેઓને ભાજપમાં લઈ જશે અને આ વાત અહીં સાચી પડી રહી છે। તો અનેક દિગ્ગજો પણ અત્યારે હાથ છોડે કોંગ્રેસના તેવા સમાચાર છે। જે આપણે જણાવી દો કે અમરીશ ડેર જે છે જે ભાજપમાં જતા ભૂતકાળમાં તેઓ યુવા મોરચામાં હતા, ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં આવ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસ તેને ટિકિટ આપેલી હતી અને કોંગ્રેસે નગરપાલિકા પ્રમુખ તરીકે ત્યારબાદ તેને ધારાસભ્ય સુધી તેઓને જે પક્ષમાં લઈ ગયા હતા
એટલે કે કોંગ્રેસ એને ઘણું બધું આપ્યું હતું અને જે પ્રમાણે તેઓ ભાજપમાં હતા અને આ મામલે જ્યારે પણ સી આર પાટીલ જે છે તેઓ રાજુલા જાફરાબાદ વિસ્તારની અંદર જ્યારે પણ કાર્યક્રમો કરતા અને ધારાસભ્ય તરીકે અમરીશ ડેર જ્યારે સ્થળે ત્યાં હાજર હોય ત્યારે તેઓ જરૂર અચૂક કહેતા કે મેં રૂમાલ તારા માટે રાખ્યો છે, બસ આ સીટ તારા માટે મેં રિઝર્વ રાખી છે, હું તને હાથ પકડીને લઈ જઈશ. આ પ્રમાણે કોમિક જે છે તે પણ વારે કરતા હતા. અને હવે જે સમય આવી ગયો છે કે સી આર પાટીલે જે મુલાકાત કરી તે પ્રમાણે અત્યારે ફોટા વહેતા થયા છે કે માયાભાઈ આહિર, સી આર પાટીલ, અમરીશ ડેર તેમજ જે બીજા મોટા નેતાઓ છે તેની સાથેના જે ફોટો વાયરલ અમરીશ ડેરના થયા છે તેનાથી લાગી રહ્યું છે કે સી આર પાટીલે જે સપનું જોયું હતું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી તમામ જે મોટા નેતાઓને લઈ જવાનું, તો તે પૈકી અમરીશ ડેરનું એક નામ છે. હજુ પણ બે નામ જે મોટા છે તે ચાલી રહ્યા છે, તેની પણ જે આગામી દિવસોમાં રાજીનામા પડે તે પૂરેપૂરી શક્યતા છે. એટલે કે સી આર પાટીલ જે અત્યારે વિચારી રહ્યા છે કે એક તરફ નારાયણ રાઠવા જે આદિવાસી બેલ્ટમાંથી તેઓને તોડ્યા છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો પણ જે છે તેમાંથી કોંગ્રેસને ખતમ કરવાનું જે કામ છે તેનું એક ભાજપનું જે મિશન છે તે અત્યારે ચાલી રહ્યું છે. જી, સાથે જોડાવા બદલ ધન્યવાદ. તો આ ગુજરાતના રાજકારણના અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. રાજુલાના પૂર્વ એમએલએ અમરીશ ડેરનું રાજીનામું અત્યારે સામે આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા.